કેશોદ પાલિકા પ્રમુખ સહિતની સફાઈ કામદારની ટીમ વોર્ડ નંબર 7 માં આવતા અલ્ટ્રા સ્કૂલ નજીક પસાર થતા વોકળાએ પહોંચી હતી અને સ્થાનિકોની રજૂઆતના પગલે વોકળામાં મોટા પ્રમાણમાં બદબૂ મારતો પ્લાસ્ટિક સહિતનો કચરો હટાવવા કામગીરી હાથ ધરી હતી, જેમાં જેસીબી અને ટ્રેક્ટરની મદદથી મોટા પ્રમાણમાં સાફ સફાઈ કરી બહાર કાઢવામાં આવેલો કચરો ડમ્પિંગ સાઇટ ખસેડાયો હતો। આ સાથે વોકળાની આસપાસ બાવળની વધી ગયેલા જાડી ઝાકરાનું કટિંગ કરી વોકળા કાંઠાની જગ્યા ચોખ્ખી કરવામાં આવી હતી। જ્યારે સ્થાનિકોએ ચોમાસામાં દક્ષિણ પૂર્વ સીમ વિસ્તારમાં પડતા વરસાદના પાણી વોકળા મારફત વહેતા અલ્ટ્રા સ્કૂલથી અમૃતનગરના મુખ્ય રસ્તાના છેડા સુધી એટલે કે ટિલોરી વોકળા સુધી નદીની માફક વહેતા દરિયા જેવો માહોલ સર્જાય છે। આથી વિદ્યાર્થી સહિત લોકોની અવરજવર અટકી પડે છે। આથી સાંકડા અંડરગ્રાઉન્ડ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજને પહોળો કરવા માંગ કરાતા પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ ત્વરિત પાલિકાના બાંધકામ શાખાના એન્જિનિયર સહિતનાઓને સૂચના આપી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ પહોળો કરવા સર્વે હાથ ધરવા આદેશ કર્યો હતો। આથી થોડા સમયમાં એસ્ટિમેટ સહિત કામગીરી બાદ વોકળું પહોળું થતા કાયમી વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ આવશે। જી મેહુલભાઈ, આ કઈ કાર્યવાહી ચાલી રહી છે? મેહુલ, આજ રોજ કેશોદ નગરપાલિકાને અમને જે સ્થાનિકો દ્વારા રજૂઆત કરેલી કે અલ્ટ્રા સ્કૂલની પાછળ સિરવલ પેલેસ એપાર્ટમેન્ટ છે, ત્યાં ખૂબ જ પ્રમાણમાં ગંદકી કચરો, જેમાં તમે જોઈ શકો છો એમ પ્લાસ્ટિક ને એવું બધું બહુ વધારે પ્રમાણમાં છે। એના માટે અમે રૂબરૂ મુલાકાત કરી ને તાત્કાલિક નગરપાલિકાના સફાઈ કર્મીઓ જેસીબી મશીન ટ્રેક્ટરોથી સફાઈ કરવાનું ચાલુ કરેલ છે। આ જે વોકળો છે આગળ જતા સાંકડો પડે છે અને તમને કોઈ દ્વારા જાણ થઈ એટલે તમે સ્થાનિક આવ્યા છે, તમારું શું પ્રયોજન છે કે આગળના વર્ષોમાં આ વોકળો પહોળો થાય એવું ખરું? અમારા વોર્ડ નંબર 6 અને 7 ને જોડતો મને આપ છે, એમાં સ્થાનિક સદસ્યો તથા અહીંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા અમને પાણી ભરાવાની સમસ્યાની રજૂઆત મળેલી છે। આવનારા સમયમાં તાત્કાલિક એ વસ્તુ પણ એન્જિનિયરોને બોલાવી અને 2-3 દિવસમાં સર્વે કરી અને વોકળાને પહોળો કરી ડ્રેનેજની સ્થિતિ પહેલેથી છેલ્લે સુધીની એકસરખી કરીને પાણીનો નિકાલ થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે।